ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 4000 મીટરની ઊંચાઈ ઉપર વીજળી માટે પીજીવીસીએલે પ્રયત્ન કર્યા છે। હિમાલયના દાદા અને ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે। માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઇટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી। ઉપર આવેલા ધાર્મિક સ્થળમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માંગણી પણ કરવામાં આવી હતી, જે માંગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે, તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે। ટ્રાન્સફોર્મરને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે। ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે, જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે। તે ફેન્સિંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે। આમ ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહળી ઉઠશે। હું એસ.એચ. રાઠોડ, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, જૂનાગઢ। ગિરનાર ઉપર અત્યાર સુધી એલટી લાઇન દ્વારા પાવર સપ્લાય પહોંચાડવામાં આવતો હતો, જેનું ટ્રાન્સફોર્મર નીચેની સાઈડે રાખવામાં આવેલ હતું। એલટી લાઇનમાં કેબલ હોવાથી ચોમાસા દરમિયાન કે ઘણી વખત પાવર ફોલ્ટ સર્જાતા હતા, લો વોલ્ટેજના પણ પ્રશ્નો આવતા હતા, જેને દૂર કરવા માટે પીજીવીસીએલ દ્વારા 7.92 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેક્ટ કરવામાં આવેલો છે। આ અંગેની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે। આ કામગીરીમાં 6 ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલા છે। અંડરગ્રાઉન્ડ કેબલ છે એ હેવી કેપેસિટીનો મૂકવામાં આવ્યો છે અને આ કેબલ છે એ એક ખાસ પ્રકારના પાઇપમાં મૂકેલ છે। જે જગ્યાએ ખોદકામ થઈ શકેલ હતું ત્યાં ખોદકામ દ્વારા પાઇપમાં કેબલને અંડરગ્રાઉન્ડ કર્યો છે અને જ્યાં મોટા પથ્થરોની શિલા હતી ત્યાં હેવી ક્લેમ્પ મારીને આ કેબલને રાખવામાં આવેલો છે। આ ટ્રાન્સફોર્મરની ફરતે અમે ફેન્સિંગ પણ મૂકવામાં આવેલી છે। એની ઉપર વર્ટિકલ બૂટ જે આ કહેવાય છે કે ટ્રાન્સફોર્મરના બુશિંગ પણ ખુલ્લા ન રહે, જેથી કરીને વાઇલ્ડ એનિમલને પણ કોઈ અકસ્માત ન થાય। આ કેબલ ચાર્જ કરવાથી લો વોલ્ટેજના પ્રશ્નો દૂર થશે, તેમજ કન્ટિન્યુઅસ પાવર સપ્લાય છેક અંબાજી મંદિર સુધી પહોંચે, દરેક ધાર્મિક સ્થળો પણ વ્યવસ્થિત અવિરત વીજ પુરવઠો મેળવતા થઈ જશે। હવે આ અંગેનું અમે અમારી કંપની તેમજ એજન્સી દ્વારા ખૂબ જ અઘરું કામ હોવા છતાં પણ ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ ગયેલ છે, જે અંગે હવે ચાલુ કરવામાં પુરાતત્વ ખાતાનું એનઓસી અમારે જરૂરિયાત હતી, તે પણ આવી ગયેલું છે। આ એનઓસીને અમે અત્રેના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી દીધેલ છે, જેના તરફથી એનઓસી આવીએ અમારે જરૂરી ટેસ્ટિંગ પૂર્ણ કરી અને આ કેબલને ચાર્જ કરી દેવામાં આવશે।